વિતરાગાય નમો વિતરાગાય હંતાણમ નમો હરિહંતાણમ ઓ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વઝાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવસાહણમ એસો પંચનમુક્કારો એસો પંચનમુકારો સવ્વપાવપણાસણો સૌવપવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણં સર્વેસિમ પડમમ ભવૈ મંગલમ પડમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નવીન દાદા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા જય સચ્ચિદાનંદ દિમેશ દાદા હમણાં આ લોકો બાળકો સાથે ટેવો ભૂલો સારી ભૂલો તેઓ સુધારવાનું સુખ દુઃખ અને એવું ચાલે છે મન વચન કાયાથી સુખ દુઃખ તો અમને હોમવર્ક આપેલું છે વચનથી 24 કલાકમાં કોને સુખ આપ્યું ને કેવી રીતના આપ્યું તો આપણે વિધિ પછી તમે વાત કરજો એમની સાથે નિમેશ દાદા વિધિ જય સચ્ચિદાનંદ નિમેશ દાદા જય સચ્ચિદાનંદ હા એકચ્યુઅલી થોડા દિવસથી હોમવર્ક મળે છે ને એટલે મમ્મીને રોજ પૂછાય છે વાણી દ્વારા કે મમ્મી તને કઈ હેલ્પ છે એટલે રોજે તો મમ્મીને હવે હેલ્પ કરવાનું રૂટીન બની ગયું છે કે રાત્રે હોમવર્ક કરવાનું છે તો મમ્મીને હેલ્પ કરાવી જ દઈએ એ રીતે મેં ફર્સ્ટ હેલ્પ મમ્મીને વાણી દ્વારા કરી અને ખુશીને સવારમાં ટ્યુશનમાં થોડું લેટ મતલબ જવાનું થોડું લેટ થઈ ગયું હતું તો મેં ખુશીને મતલબ પૂછ્યું કે તને કઈ હેલ્પની જરૂર છે તો એણે કીધું કે હા મને આ જરા મેં લર્ન કર્યું છે તું મને પૂછી લે ને ફટાફટ તો મેં એને પૂછી લીધું અને એના હેર પણ મેં કોમ કરી આપ્યા વેરી ગુડ ખુશી જય સચ્ચિદાનંદ નિમેશ દાદા જય સચ્ચિદાનંદ આજે હું નીચે સ્કેટ કરવા ગઈ હતી તો મારી ફ્રેન્ડ પડતા પડતા રહી ગઈ તો મેં એને બચાઈ બહુ સરસ વેરી ગુડ હેતવી જય સચ્ચિદાનંદ નિમેશ દાદા આજે હું સોસાયટીના રાઉન્ડ મારવા ગઈ હતી તો એક બા હતા તો એમની હાથમાં સામાન ને એવું હતું તો મેં એમને પૂછ્યું કે તમારે કઈ હેલ્પ જોઈએ છે તો મેં એમને થોડો સામાન લીધો અને એમની હેલ્પ કરી અને મમ્મીની પણ હેલ્પ કરી મમ્મીને પણ એમ પૂછ્યું કે મમ્મી તારે કઈ મારી હેલ્પ જોઈએ છે બહુ સરસ તારણ જય સચ્ચિદાનંદ નિમેશ દાદા મેં જે મમ્મીને પૂછ્યું કે કઈ હેલ્પ જોઈતી છે એને કીધું હા તો મેં હેલ્પ કરી દીધી અને એક બાને બહુ બધો સામાન હતો તે ત્યાંથી સામાન એમના ઘરે સુધી પહોંચાડી દીધો બહુ સરસ બહુ જ ફાઇન એક મિનિટમાં હા પ્રરા જય સચ્ચિદાનંદ નિમેશ દાદા મેં આજે છે ને મમ્મીનો સામાન હતો ને શાકનો તો એ ઉઠાવવામાં એની મદદ કરી પછી મારે ક્લાસ હતા તો હું ત્યાં વર્ચ્યુઅલ ગયો તો ત્યાં છે ને મારા સર એકદમ ખુશ થઈ ગયા બહુ 1 વર્ષ પછી મળ્યા એટલે અને પછી બસ ઓકે ચેલ્સી મેં દરરોજ બાને સત્સંગ કાર્ય ચાલુ કરી આપું છું ને મારી બેનની બી કોઈ કામ હોય તો એમાં બી હેલ્પ કરું છું
બહુ સરસ. બહુ સરસ. આ બીજા બધા તો ગઈકાલે નતા એટલે હવે વાતો કરો થોડી 15 મિનિટ રમેશ દાદા. શાના પર વાત કરું? બસ આના ઉપર આપણે સુખ દુઃખનું મન વચન કાયાથી. હા હા. આજે તમે જે બધાએ કર્યું આજે બધાને સંભળાય છે? હા. આજે તમે જે 24 કલાકમાં બધાને હેલ્પ કરી, આ વાત દાદા ભગવાન પાસેથી આપણને શીખવા મળી છે. દાદા ભગવાન કાયમ કહેતા કે એમની માતા ઝવેરબા એ કંઈ પણ કામ સોંપે તો તરત એ ઝવેરબાનું એમની માતાનું કામ કરવા જતા, પણ જોડે જોડે એમ કહેતા કે હું મારા ઘરનું કામ કરું છું, એમાં કોઈ નવી વસ્તુ નથી, પણ હું બજારમાં જાઉં છું તો આજુબાજુવાળાને પૂછી લઉં કે કશું તમને કંઈ લાવવાનું છે બજારમાંથી, તો કે મારા ધક્કામાં મને બીજી બધી કમાણી ઊભી થાય અને બીજાનું પણ કામ કરી શકું, એવો એમનો કોઓપરેટિવ એટલે કે મદદવાળો નેચર પોતે બાળપણથી લઈને આવેલા. એટલે જ્યારે જ્યારે કંઈ પણ કામ ઝવેરબા સોંપે બજારનું તો આજુબાજુવાળાને પૂછી લે કંઈ તમારે કામ છે, કંઈ લાવવાનું છે. જોડે જોડે દાદા ભગવાન એ પણ કહેતા કે વખતે અમને કોઈ અપજસ આપે. અપજસ એટલે શું? કે કામ સોંપ્યું હોય અને પછી એ પાડોશી એમ કે તમને કામ નથી આવડતું તો પણ એમનું મોઢું પડી ના જાય, કારણ કે એમણે નક્કી રાખેલું મારે તો મારું શરીર, મારી વાણી આજુબાજુવાળાને કેમ રીતે ઉપયોગી થાય એવું નક્કી કરી રાખેલું. એટલે કોઈ એમને કામ કર્યા પછી કંઈક ખરાબ કે ન ગમતું એવું કોઈ કે તો પણ એમને એમ જ લાગે કે કંઈ વાંધો નહીં, મારે તો બધાનું કામ કરવું છે, એવું પોતે કહેતા. એટલે આ વાત આપણને દાદા ભગવાન પાસેથી શીખવા મળી છે કે કેમ કરીને બીજાને મદદરૂપ થવું. નહીં તો આ મદદવાળો સ્વભાવ આપણી અંદર આવે જ નહીં. મદદ કોને કરીએ તો કે જેણે આપણને મદદ કરી હોય એને મદદ કરીએ, પણ જેમણે આપણને મદદ નથી કરી અને એને મદદ કરવાનું આવે ત્યારે ખરી એક્ઝામ છે. અથવા તો તમે જેને મદદ કરો છો ને એ તમારા મદદમાં ના આવે અને ફરી પાછી એમને મદદ કરવાની થાય ત્યારે તમારી અંદરનો અહંકાર, તમારી અંદરની બુદ્ધિ એ ના પાડી દે. એનું બહુ કામ કર્યું પણ આપણું કામ આવ્યું ત્યારે એમણે નથી કર્યું, એટલે આપણે આજે એમનું કામ નથી કરવું. આવું આપણી અંદર કમ્પેરિઝન અને એના લીધે કમ્પેરિઝનના લીધે લેવાતા ડિસિઝન એ અંદરવાળા આપણને લોસ કરાવે. આપણો અહંકાર લોસ કરાવે, આપણી બુદ્ધિ લોસ કરાવે. ત્યારે દાદા ભગવાને કહ્યું હતું કે અમને અહંકારનો લોસ થશે તો ચાલશે. એટલે શું? તો કે કોઈ અમારું કામ કરે તો કોઈ વાંધો નહીં, કોઈ અમારું કામ ન કરે તો પણ
અમે એમના કામમાં આવીશું. આ મોટી એક્ઝામ છે. અત્યારે તમે તમારી એજ પ્રમાણે તમે લોકોને બહુ હેલ્પફુલ છો, બહુ બધાને મદદ કરી શકો એમ છો, પણ એનાથી આગળ પાછું કઈ મદદ છે? તો દાદા ભગવાન કહેતા કે અમે એનું કામ કર્યું હોય અને પાછળથી અમારું જ એ લોકો ખરાબ બોલે, અમને બદનામ કરે, તો દાદા કહેતા કે એમને બદનામ કરવાની છૂટ છે, એમને અમારું ખરાબ બોલવાની છૂટ છે, પણ મને છૂટ નથી. હું એમનું ખરાબ બોલું તો એનાથી પણ ડબલ ગુનો થઈ ગયો. એટલે કે એ અમારું ખરાબ બોલે, એ અમારું ઉતરતું એટલે કે અમને ના ગમે એવું બોલે તો પણ અમે કેમ કરીને એને સુખ આપીએ અથવા એને મદદરૂપ થઈએ, એ જ અમારી અંદર અમારી દાનત અને અમારી ભાવના આ રહેતી. કારણ કે દાદા ભગવાન નાનપણથી કોઈની જોડે પણ બદલો લેવો, વેર વાળવું અથવા રિવેન્જ લેવું, એ દાદા ભગવાન બાળપણથી લાવ્યા નહોતા. એ એમ જ કહેતા કે અમને જે ભેગો થયો એ સુખી થવો જોઈએ, ખુશ થવો જોઈએ, નહીં કે દુખી થવો જોઈએ. એટલે આ રીતે દાદા ભગવાને નક્કી કરેલું કે અમારે કોઈની પાસેથી સુખ જોઈતું નથી. અમારી પાસે બહુ સુખ છે. અમે કોઈનું સુખ લેવા આવ્યા જ નથી. અમે તો બધાના દુઃખ લેવા આવ્યા છીએ અને અમારી પાસે જે સુખ છે એ બધાને આપવા આવ્યા છીએ. એટલે દાદા ભગવાનના સંસ્કાર એ બહુ પ્યોર સંસ્કાર નાનપણથી. પણ એમને એક્ઝામ પણ બહુ આપવી પડી, કારણ કે જેનું કામ થઈ જાય એમના નિમિત્તે દાદા ભગવાન જેનું કામ કરી આપે, એમનું કામ થઈ ગયા પછી દાદા ભગવાનને બોલાવે પણ નહીં, અથવા તો એમને ખરાબ બોલે દાદા ભગવાનનું. દાદા ભગવાન 15 થી 17 વર્ષના હતા. એમના ફ્રેન્ડ જોડે સર્કસ જોવા ગયા. સર્કસમાં ઇનામ રાખેલું આજથી 100 years before, એટલે કે 95 years 95 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે સર્કસમાં લકી ડ્રો રાખેલો. લકી ડ્રોમાં સાયકલ, એટલે આજથી 95 years પહેલા સાયકલ એટલે આજની મર્સિડીઝ પણ એની સામે કઈ ના કહેવાય. સર્કસમાં એમના ફ્રેન્ડે કહ્યું કે આ તારી ટિકિટ અને આ મારી ટિકિટ. આ તારી ટિકિટનો નંબર અને આ મારી ટિકિટનો નંબર. સર્કસના એનાઉન્સ થયું કે આ સાયકલ આ નંબર વાળાને લાગી છે. ત્યારે એ સાયકલ દાદા ભગવાનને ઇનામ એટલે કે લકી ડ્રોમાં સાયકલ આજથી 95 years એટલે કે 95 વર્ષ પહેલા
એ ટાઈમમાં સાયકલ એટલે આજે કોઈ ગાડી કે કોઈનો હિસાબ જ નહીં, એટલી બધું સાયકલની વેલ્યુ. એમના ફ્રેન્ડ કે છે કે અંબાલાલ તમે બેસો, હું સાયકલ ટિકિટ બતાવી નંબર બતાવીને સાયકલ લઈ લઉં. એમના મિત્રએ સાયકલ લઈ લીધી. સર્કસ પતી ગયું. એમના મિત્ર કે છે કે સાયકલ લાગી છે અંબાલાલ, પણ મને હમણાં બહુ જરૂર છે, તમે મને આપશો થોડાક વખત માટે? ત્યારે અંબાલાલે કહ્યું ચોક્કસ, તમે વાપરો, તમારું કામ પતાવો. કરતા કરતા 6 મહિના નીકળી ગયા. પેલા ફ્રેન્ડ એમના મિત્ર સાયકલ પાછી આપવા આવે નહીં, અને કોઈને કોઈ બહાનું કાઢીને હજી મહિનો રાખું, હજી થોડોક સમય રાખું, એમ કરતા 6-7 મહિના કાઢી નાખ્યા. ત્યારે અંબાલાલ મુળજીભાઈ પટેલ એમની બુદ્ધિ એમને પજવ્યા થોડાક સેકન્ડ માટે કે મારી સાયકલ, નક્કી થયું હતું કે આ ટિકિટ નંબર તમારો, આ ટિકિટ નંબર મારો, અને મને લાગી હતી અત્યારે મારા મિત્ર મને મારી સાયકલ જે ઇનામમાં લાગેલી એ પાછી આપવા તૈયાર નથી. ત્યારે અંબાલાલ મુળજીભાઈ પટેલ એટલે કે દાદા ભગવાનનું શરીરનું નામ તમારી ઉંમરના હતા ત્યારે એમણે કીધું જો મારી હશે તો મારી પાસે આવ્યા વગર રહેશે નહીં, ને જો મારી નહીં હોય તો ગમે તેટલું મારું કરીશ તો પણ મારી પાસે રહેશે નહીં. એટલે પોતાની અંદર કહી દીધું કે હે બુદ્ધિબેન, મને આવી શિખામણ નહીં આપતા, આવું જ્ઞાન પણ નહીં આપતા. મારી પાસે જે છે અત્યારે તે મારું, અને આવતીકાલે મારી પાસે નહીં રહે તો એ મારું નથી. એટલે મને મારી સાયકલ મારી સાયકલ મારી સાયકલ કરીને મને પજવતા નહીં. આ એક્ઝામ્પલ મેં એટલા માટે તમને બધાને આપ્યો કે ઘરમાં વધારે તમે સેવા કરો છો અથવા તો બીજાને પણ સેવામાં કામ લાગો છો, પણ જેમ સેવા કરવાનો તમારી અંદર સ્ટેપ બાય સ્ટેપ તમે ઉપર જશો ત્યારે તમારી પાસે તમને ગમતી વસ્તુ જ્યારે બીજાને આપવાની થશે, કારણ કે જે તમે માન્યું છે કે આ મારું આ મારું આ મારું, અને કોઈ લઈ જાય અથવા તો તમારી પાસેથી જતું રહ્યું ને બીજા પાસે જોવા મળી તો તમારી અંદર બહુ કકડાટ થઈ જશે. તમે સેવા કરી હશે એ ખાલી આ એક મારું બોલીને કકડાટ કરીને તમારી બધી સેવા નકામી કરી નાખે. એટલે દાદા ભગવાન કહેતા કે સેવા એવી કરવી કે તમને પોતાને પણ સેવા મેં કરી એવું અંદર તમને અહંકાર નચાવે નહીં. મેં સેવા કરી, મેં સેવા કરી, મેં સેવા કરી. કારણ કે પાછું તમે સેવા કરશો અને પાછું કોઈ આવીને તમારી ભૂલ કાઢશે, અથવા તો જેની તમે સેવા કરી છે ને એ તમારી ભૂલ કાઢશે તો નહીં ગમે. કારણ કે આપણા બધાનું જીવન બહારથી સુખ શોધવામાં, એટલે કે અંદરની નબળાઈઓ, અંદરની વીકનેસ આપણી લાઈફમાં ડિસિઝન લઈ લે છે. આજે તમને ચોકલેટ ખાવાની ઈચ્છા થાય અંદરથી, તમે જમીને બેઠા છો, તમારા માતા પિતાએ ખૂબ સારું જમવાનું બનાવ્યું છે અને તમને ઈચ્છા કઈ કેડબરી કે ચોકલેટની થાય, તે અંદરની આપણી વીકનેસ
જે મમ્મી પપ્પાએ બનાવેલું, મમ્મીએ બનાવેલી રસોઈ ખાવામાં ઈચ્છા ના બતાવે અને કેડબરી ખાવાની ઈચ્છા બતાવે, એ અંદર પડેલી આપણી વીકનેસ એ ડિસિઝન લેવડાવે છે કે ના, મારે મમ્મીએ બનાવ્યું જમવાનું નથી જમવું, કેડબરી મારે ખાવી છે. તો કે આખું જમવાનું મમ્મીએ બનાવ્યું એ ભૂલી ગયા અને અંદરથી આપણી અંદર પડેલી વીકનેસ અથવા તો આપણી અંદર બેઠેલો ચોર, જેમ બહાર ચોર છે એનાથી કંઈક પાવરફુલ ચોર આપણી અંદર બેઠા છે. એ ચોર તમને કે ના, આજે કેડબરી જ ખાવી છે, એ જ ડિસિઝન આપે, એ જ અંદરથી જીદ કરાવે, એ જ અંદરથી રીસાવાનું અથવા તો આડું બોલવાનું શીખવાડે. અને ડિસિઝન શું લીધું? તો કે મમ્મીએ બનાવ્યું છે તે મારે નથી ખાવું, મને અત્યારે ભૂખ કેડબરીની છે એટલે મારે કેડબરી ખાવી છે. આવી આપણી અંદર આવ્યા કરે. હવે તમે એક બાજુ બહુ સેવા કરી, કોકને ઘરે મૂકી આવ્યા, કોકના ઘરે સુધી સામાન મૂકી આવ્યા, ઘરમાં તમે હેલ્પ કરી, પણ જ્યારે તમારી અંદર એવું બતાવે કે મમ્મીએ બનાવેલી રસોઈ મારે નથી જમીને, મારે તો બહારથી બર્ગર, સેન્ડવિચ, પીઝા ખાવા છે, મમ્મીના હાથનું નથી ખાવું, તો આ તમે કઈ સેવા કરો છો? બહારથી તમે સેવા કરો છો, કોઈને ઘરે મૂકી આવ્યા, કોઈના ઘરે સુધી સામાન લઈ ગયા, તો આ જે તમે કહો છો કે મારે કેડબરી ખાવી છે, મારે પીઝા ખાવો છે, મારે આ ખાવું છે, મમ્મીએ બનાવ્યું તે મારે નથી ખાવું, તો એ કોની સેવા કરો છો તમે? ત્યારે દાદા ભગવાને કહ્યું, પોતાની અંદર બેઠેલા ચોરની, પોતાની અંદર બેઠેલો ચોર મમ્મીએ બનાવેલું ના ખાવા દે, અને એ અંદર બેઠેલો ચોર જે તમને શીખવાડે એવું તમે નક્કી કરી નાખો છો કે અમારે આજે કેડબરી ખાવી છે. એટલે અંદર બેઠેલા ચોરની પણ તમે સેવા કરતા થઈ ગયા, ચોરનું કહ્યું માનતા થઈ ગયા. અંદર બેઠેલો ચોર એવું કે મમ્મી મને સુવાનું કે છે અને મારે સુવું નથી, અત્યારે તો મારે મોબાઈલ પર અડધું પિક્ચર જોવું છે, મોબાઈલ પર મારે આ ગેમ રમવી છે, અથવા તો મારે ટીવી જોવું છે, મમ્મી કે છે કે સૂઈ જા, તો સુવાનું અંદર ઈચ્છા ના થાય, તો એ ચોર કોણ છે કે જે મમ્મીનું પપ્પાનું કહ્યું કરવા દેતો નથી અને મોબાઈલ પર, કોમ્પ્યુટર પર કે ટીવી પર જોવાનો બહુ જ ઇન્ટરેસ્ટ બતાવે છે, અને અંદરથી એ જ મારી પાસે ડિસિઝન લેવડાવે છે કે મમ્મી ભલે કે આપણે ઊંઘવું નથી, અત્યારે આપણે આ જોવું છે. એટલે આપણી બહારથી સેવા, બીજાને હેલ્પ કરવાની સેવા ચોક્કસ સારી છે, પણ સાથે સાથે અંદર બેઠેલા ચોર એટલે કે અંદર બેઠેલી વીકનેસ એ આપણા માતા પિતાનું પણ માનવા દેતી નથી, એની સેવા આપણાથી વધારે થઈ જાય છે. એટલે દાદા ભગવાન કહેતા કે અમને બહારથી કંઈ પણ સુખ આવ્યું હોય તો અમારી અંદરની વીકનેસ, અમારી અંદર બેઠેલા ચોર અમને કંઈ કહી જાય એ પહેલા અમે અમારું સુખ બીજાને પાસ ઓન કરી દઈએ અને અમે આ સંસારમાં બધાની અંદર ભળી જઈએ એવી રીતે જીવીએ, બધા જોડે ભળાય.
કોઈ અમને ગાળો આપે, કોઈ અમારું અપમાન કરે, કોઈ અમને ના બોલાવે તો પણ અમે એની જોડે ભળી જતા. કેમ? તો કે અમે અમારી અંદર બેઠેલાનું જે અહંકાર આડો વાંકો થાય છે એના પક્ષમાં ના રહીએ. અમે તો અમને જે મનુષ્ય જન્મ મળ્યો છે ને મનુષ્યને લાયક કેવા સંસ્કાર હોય એ બરોબર અમે સમજી ગયા હતા કે મનુષ્યને લાયક કયા સંસ્કાર હોય તો કે ક્યારેય કોઈની જોડે વાંકો થાય નહીં, આડો થાય નહીં, આડું બોલે નહીં, અને કંઈ પણ ટ્રીક કરીને પોતાની મરજી પ્રમાણે ખાવું, પીવું, રહેવું એ કરે નહીં. એ માનવ સંસ્કાર દાદા ભગવાનને નાનપણથી જ આવી ગયેલા, જે અત્યારે આપણને નથી. અત્યારે મમ્મી આપણી આટલી સેવા કરે છે, તમે ભલે બીજાની સેવા કરો છો, પણ તમારી સેવા જે કરે છે એની વેલ્યુ કોણ થવા નથી દેતું? તો કે આપણી અંદર પડેલી આપણી દાનત, આપણી અંદર પડેલી જે ન દેખાય એવી અંદરની આપણી વૃત્તિઓ, ઇન્ટેન્શન, એ આપણને બીજાની સેવા કરવાની સાથે અંદરથી કે આવું મને મળે તો સારું. તમે સેવા કરી ભગવાનની, મંદિરમાં ગયા, મંદિરમાં જાઓ છો? હા, અમુક વાર. તમે જ્યારે મંદિરમાં જતા હોય તો મંદિરમાં ભગવાનની સેવા કરી, ભગવાનને નવડાવ્યા, પાણીથી નવડાવ્યા, દૂધથી નવડાવ્યા, દૂધમાં કેસર ચંદન નાખીને નવડાવ્યા, પાછા પાણી નાખીને ભગવાનને ચોખ્ખા કર્યા, કપડાથી લૂછી નાખ્યા, અને પછી ભગવાનને ચંદનથી પૂજા કરી અને ફૂલ ચડાવ્યા. તો કહેવાય શું? તો કે હું ભગવાનની સેવા કરવા જાઉં છું. રોજ જે બધા જાય છે, રોજ જે બધા જાય છે, રોજ બધા જાય, સેવા કરે, નવડાવે, બધું જ કરે, ભગવાનની પૂજા કરે, ફૂલ ચડાવે, પણ આ બધું કર્યા પછી પાછા ભગવાન પાસે કઈ ને કઈ માંગીને આવે છે કે હે ભગવાન, મારા જીવનમાં આ સુખ મોકલજો. હું તમારી આટલી સેવા કરું છું તો મને આટલું મારી વિનંતી અથવા મારા ભાવ સ્વીકારજો કે મારા ઘરમાં આવું આવું થઈ જાય અને આવા આવા સુખ આવે. ત્યારે ભગવાન અને આપણી વચ્ચે ફરક કેટલો છે? તો કે દાદા ભગવાન જે સેવા કરતા હતા એ જ સેવા તમે કરો છો, એવી જ કરો છો. પણ દાદા ભગવાન સેવાની સામે બીજું કશું માંગતા નહોતા. સેવા કર્યા પછી દાદા ભગવાન ભૂલી જતા કે મેં સેવા કરી છે, એવું એમને રહેતું નહીં. અને સેવા કર્યા પછી કશું માંગવાનું નહીં. એ દાદા ભગવાનનું પટેલ, ક્ષત્રિય હતું. એ જ સેવા આપણે કરીએ છીએ. ત્યારે આપણે ભગવાન પાસે પણ માંગ્યા વગર રહી શકતા નથી. એક ખાલી 250 ગ્રામ પેંડાનું પેકેટ લઈ જઈએ, ભગવાનને ચડાવીએ, અને 250 ગ્રામ પેંડાના પેકેટની સામે 2.5 ગણું આપણે ભગવાન પાસે માંગીને ઘરે આવીએ છીએ. ભગવાનને પેંડા ચડાવ્યા, ભગવાન પાસે 2.5 ગણું માંગ્યું, અને ભગવાન પાસે 2.5 ગણું માંગ્યા પછી એક પણ કામ ના થયા તો આપણે ભગવાનને પણ બદલી નાખીએ કે આ ભગવાન પાસે કામ થતું નથી, હવે બીજા ભગવાનને પકડો. આવું બધું બહુ, એટલે કહીએ છે કે સેવા કરનાર કેવા હોય? તો કે સેવા કર્યા પછી એ નાનામાં નાનો
બનતો જાય, સેવા કર્યા પછી એ મોટો બનવું ના ગમે, મોટા બનવું, વાહવા થવી અથવા લોકો ઓળખે. સેવા કર્યા પછી જેમ પોતે નાનો બનતો જાય, ઝૂકીને ચાલે, નમ્ર બને, ત્યારે એ સેવા કામ કરી કહેવાય. અને સેવા ભગવાનની કરી, માણસની કરી, જાનવરોની કરી. એક ગાયને તમે રોટલી ખવડાવતા હશો ને કોક વાર. ગાયને રોટલી ખવડાવો તો કોઈએ કીધું હોય કે રોટલી ખવડાવ્યા પછી ગાયને અહીંયા હાથ ફેરવો તો તમારા બધા કામ થઈ જાય. તો રોટલી ખવડાવો ને તરત ત્યાં હાથ ફેરવવા જતા જ રહેશો કે મારા બધા કામ થાય. તો ખરેખર તમે સેવા કરી છે કે સામે તમારે એનાથી ડબલ જોઈતું તું એટલે આપ્યું? જોઈતું તું એટલે આપ્યું. હા, એટલે દાદા ભગવાન કહેતા કે અમે સેવા કરતા, પણ સામેવાળા પાસેથી એક રૂપિયાનું પણ અમને મળે એવું અમે ક્યારેય શીખ્યા નહોતા. કારણ કે અમે ભિખારી થવાનું અમારા લોહીમાં નહોતું. બરોબર? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સરસ. સચ્ચિદાનંદ. તો કાલના માટે બાળકો આપણે પોલીસ બનાવવાનું છે અને કયો ચોર પકડવાનો છે. ઓકે, અંદરનો ચોર પકડવાનો છે. ઓકે, હોમવર્ક તમારું કાલ માટે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય બહુ સચ્ચિદાનંદ. બહુ સરસ નિમેશાંત દાદા. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે મોટાનો બે ક્વેશ્ચન છે. ત્યાર પહેલા માફ કરજો મહાત્માઓ, મારા બે ક્વેશ્ચન છે. થોડા એના વિશે ફોડ પાડો. એક તો તમે મુંબઈ જઈને આવ્યા એનો એક્સપિરિયન્સ થોડો કહો, અને પછી બુધવારે દાદાજીનો પુણ્યતિથિ છે એના વિશે કહો, પછી આપણે ક્વેશ્ચન લઈએ. પહેલામાં પહેલું મુંબઈ જવું, એને અંદરથી ફાઇલ સ્વરૂપે રાખીને ગયો. અને જે કાર્ય અમને આપ્યું કુદરતે ફરજના ભાગ રૂપે, એ સંપૂર્ણ ફરજ રૂપે રહ્યા. કુદરતના કેવા પ્રમાણે રહ્યા. કુદરતે અમને જેમાં નિમિત્ત બનાવ્યા એ નિમિત્ત પ્રમાણે રહ્યા. અને એમ કહેવાય કે વિતરાગ શાસન દેવીઓની પણ આ જ મરજી હતી. કારણ કે વાતાવરણ એટલું બધું અલૌકિક, પોતાની અંદરનું, અને અંદરનું વાતાવરણ આટલું બધું સુખવાળું, આટલું બધું સ્વતંત્ર, એ વાતાવરણનો અનુભવ થયો કે બહારનો ભાગ જે દેખાય છે તે વ્યવસ્થિત શક્તિને આધીન છે, અને અંદર જે હું રહ્યો પોતે પોતાના સ્વરૂપે કરીને એનો અનુભવ એ થયો કે અંદરના સ્વરૂપને બાંધનાર કોઈ નથી, ફક્ત પોતે જોનારો બીજી જગ્યાએ જોવા જાય તો અંદરનો આનંદ છીનવાઈ જાય. એટલે મુંબઈ 23 તારીખે એક અલૌકિક નવો યુગ રચાયો. નિમિત્ત સ્વરૂપે સંપૂર્ણ રહેવાયું, અને અંદરથી આ પણ એક રોલ છે. એ રોલને હાર્ટીલી ભજવી જાણું. આ દરેક અનુભવ થયા.
અને પાછા એ અનુભવ પછી અમે પાછા ફર્યા. વાત કોઈ પણ ક્રિયાની આવે, વાત જિંદગીમાં, લાઈફમાં કોઈ પણ રોલ ભજવવાનો આવે, એમાં અઢળક સુખ આવે કે અઢળક દુઃખ આવે, રોલ સ્વરૂપે હોય, નિમિત્ત સ્વરૂપે રોલ ભજવતા હોઈએ તો સુખ દુઃખ અડે નહીં અને પોતાનો પરમાનંદ એટલે કે પોતાનું સ્વતંત્ર અંદરની આઝાદી જે આપણને દાદા ભગવાન થકી પ્રાપ્ત થઈ અને એ જ આઝાદીમાં આગળ વધારવામાં નિમિત્ત બનીએ ત્યારે અંદર આનંદ હોય અને બહારનો ભાગ હાર્ટીલી રોલ ભજવીને છૂટતો હોય. કારણ કે રોલ ભજવતા ક્યાંય પણ હાર્ટ થોડું કાચું પડે તો રોલ ભજવવામાં કાચું પડે, છૂટવામાં કાચું પડે. તો કે આ તો રોલ આવ્યો છે અને ખૂબ કુદરતની આજ્ઞા છે. જે જોઈતું નહોતું અને ભેગું થયું, જરાય જોઈતું નહોતું, જરાય ઈચ્છા નહોતી, પણ કુદરતે જેમ દાદા ભગવાને કહ્યું કે અમને કંઈક અજવાળું થશે, પણ આવડું મોટું અજવાળું થશે અને કુદરત બધી સત્તા અમને સોંપી દેશે, એ અમારે પણ કલ્પનાની બહાર હતું. કારણ કે ચોખ્ખા પુરુષ દાદા ભગવાન ચોખ્ખા, રાઈના દાણા જેટલી પણ અશુદ્ધતા નહીં. અને એ દાદાની વાત, એ દાદાનું વિજ્ઞાન પ્રસારવામાં, લોકોને સુખી કરવામાં, લોકોને દ્રષ્ટિ પ્રાપ્ત કરવામાં નિમિત્ત બન્યા. એક અમારા માટે બહુ જ મોટી એક્ઝામ હતી. અને એ એક્ઝામ ખૂબ દાદા જોડે વાતો કરીને, પ્રાર્થના કરીને સંપૂર્ણ નિમિત્ત રૂપે રહ્યા અને અંદરથી આનંદનો અનુભવ થયો. અને વાતાવરણ અંદરનું બહુ ફાઇન અને બહારથી શાસન દેવદેવી અને કુદરતનું જે અમને સહાય હતી અને મહાત્માઓની અંદરની પ્રાર્થના કે કેમ કરીને આ દાદાનું જગત કલ્યાણનો ભેખ યજ્ઞ આગળ વધે, એ ખરેખર મહાત્માઓની પ્રાર્થના ફળીભૂત થઈ રહી છે. બીજી વાત, 27 તારીખે દાદાની તિથિ, પોષ સુદ 14. જોવા જાઓ તો દાદા ભગવાન જેમ મારી અંદર મારું દાદા ભગવાન પ્રત્યેનો નિશ્ચય પાકો થતો જાય છે, તેમ દાદા ભગવાનની હાજરી મારી મને અનુભવમાં આવે છે. ખરેખર આ વાત એટલા માટે કરું છું કે જેમ મને દાદા ભગવાનની કિંમત સમજાતી જાય એમ મારું ચિત્ત દાદામય થતું જાય અને છેલ્લે મારી જ અંદર અનુભવ થતો જાય. એના માટે તિથિ છે આ, કે કેમ કરીને દાદા સ્વરૂપ થઈ જાઓ, કેમ કરીને દાદા ભૂલાય નહીં અને દાદામાં ચિત્ત રહે, બાકીનો ભાગ વ્યવહારમાં ભલે વ્યવહારની ક્રિયા કર્યા કરે, ત્યારે એ સમયે એ ચિત્ત વ્યવહારમાં હોય તો એ વાંધો નથી. પણ દાદા જેવી અંદરની સૂક્ષ્મ પ્યોરિટી, વાણીની પ્યોરિટી એટલે કે પ્રત્યક્ષ સરસ્વતી, દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ, કરુણા દ્રષ્ટિ એટલે કે બે વાત, વાત્સલ્ય
મૂર્તિ કોને કહેવાય? તો કે સામેવાળાની ભૂલ દેખાયા પછી ભૂલ ના નીકળે ત્યાં સુધી કરુણા વરસાવે અને કૃપા એવી વરસાવે કે ભૂલ કાઢતી વખતે પાછો આગો પાછો ના થાય, એટલે કૃપા એ સામેવાળી વ્યક્તિને ઝીલી રાખે, જેથી કરીને ભૂલ ઉપર દાદાની જે કરુણા વરસે છે, એ ભૂલને ભાંગવા માટે જે દાદાની કરુણા વરસે છે, એ કરુણામાં એ પોતે કાચો ના પડે, એટલે કૃપા નિરંતર દાદાની વયા કરે. અને પાછું બધું પતી ગયા પછી એને એમ જ લાગે કે દાદા એ મારા છે, મારા દાદા. આ કયું વાત્સલ્ય, આ કેવું વાત્સલ્ય. એટલે પુણ્યતિથિના દિવસે એક જ વાત, આ તિથિ જે આપણે ઉજવીએ છીએ, એક જ વાત, અમને ભેગા થયા ને અમને તમારા જેવા બનાવીને ગયા, તો અમે તમારા જેવા બનીને પાછા દરેકને તમારા જેવા બનાવવામાં અમે ફક્ત નિમિત્ત રૂપે કામ કરીએ. અને આપની સુગંધ, આપની પ્યોરિટી, આપની સજ્જનતા, આપનું ચારિત્ર દરેકને પહોંચાડવામાં નિમિત્ત રૂપે કામ કર્યા કરીએ, અને નિમિત્ત રૂપે દરેકની જોડે દાદાની કિંમત બતાવ્યા કરે. એ જ અને જોડે જોડે અમારી અંદર પણ તમારા જેવી સુગંધ, પ્યોરિટી આવતી જાય, એ જ અમારી પ્રાર્થના છે. કારણ કે નક્કી કર્યું મેં કે દાદા જેવી સુગંધ આવી જોઈએ. એ સુગંધમાં કોઈને પણ, એક જણને પણ એ સુગંધ ના ગમે એવું હોવું ના જોઈએ. અને દાદા જેવી સુગંધ એટલે શું? તો કે સુગંધ પોતે કામ કરતું નથી, સુગંધ ને પ્રસરાવવાનું કામ બીજાનું છે. પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે, સુગંધને પણ જોઈ જાણી શકે છે, ચારિત્રને પણ જોઈ જાણી શકે છે, અંદર રહેલી પ્યોરિટીને પણ જોઈ જાણી શકે છે. પોતે પોતાના સ્વરૂપમાં રહીને જે ભાગ પ્યોર થયો છે એને બીજામાં પ્યોર થવામાં નિમિત્ત રૂપે એ કામ થવા દે છે ને પોતે પોતાના સ્વરૂપમાં રહે છે. કારણ કે પોતાના સ્વરૂપમાં રહી અને પોતાની સુગંધ વધી, પોતાની સુગંધ ઘટી, પોતાનું ચારિત્ર શુદ્ધાત્મામાં કામ લાગે છે કે ખાલી સંસારમાં કામ લાગે છે? કારણ કે એક ચારિત્ર એવું છે કે ખાલી સંસારમાં દેખાય અને લોકોને ગમે એવું હોય, અને એક ચારિત્ર એવું છે કે લોકોને ગમે ને અંદર બેઠેલા ભગવાનને પણ બહુ ગમે. આ ચારિત્રના બહુ સુપર દાદા ભગવાનના ફૂડ છે. હવે ચારિત્ર એટલું બધું પ્યોર હોય કે ચારિત્ર જગત કલ્યાણ કરતું હોય, અને એ જગત કલ્યાણ કરનારું ચારિત્રને પણ નિરંતર જોતા હોય કે આમાં ખામી ક્યાં ક્યાં છે. કારણ કે બે પ્રકારના ચારિત્ર, એક ચારિત્ર સંસારના સુખ ભેગા કરે, અને એક ચારિત્ર પોતાના સ્વરૂપ એટલે કે શુદ્ધાત્માનું સુખ ભેગું કરી આપે. એ ચારિત્ર આપણા બધાની અંદર પ્રગટ થાય, જે દાદા ભગવાનની અંદર પ્રગટ થયું. કળિયુગમાં આવું ચારિત્ર પ્રગટ થવું એ બહુ મોટું આશ્ચર્ય છે, અને એ જ આપણી પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ.
જય સચિદાનંદ. બહુ ધન્યવાદ દિનેશાનંદજી. તમારો મુંબઈનો એક્સપિરિયન્સ નતું જોઈતું, નતું કરવું અને જગત તમે દાદા ભગવાનના જગત કલ્યાણ માટે કર્યા તો આંખમાં આંસુ આવી ગયા કે હવે આ નવો ઈરા થયો છે અને જે બધા આપતા પુત્રોને અમારા આશીર્વાદ તો નહીં પણ શુભ ઉપના છે કે બધું દાદાનું જગત કલ્યાણ કરે. જય સચ્ચિદાનંદ. હવે ખૂબ આપણે ખૂબ મહાત્માઓ જોડે છે. મહાત્માઓના હૃદયમાં જે છે એ અદ્ભુત છે. કારણ કે મહાત્મા શબ્દ ઋષભદેવ ભગવાન વાપરતા હતા. જ્યારે જ્યારે ઋષભદેવ ભગવાન થકી જેને સમકિત એટલે કે શુદ્ધાત્મા દ્રષ્ટિ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થતું ત્યારે ઋષભદેવ ભગવાન એમને મહાત્મા તરીકે સંબોધતા હતા. અને એ જ દાદા ભગવાને અતિ વહાલા અને અતિ કૃપાને પાત્ર કૃપા પાત્ર એવું પાત્રને દાદા ભગવાન મહાત્મા કહીને પ્રેમ વરસાવતા હતા. એટલે તમારા બધાના અંદરની જે દાદા ભગવાન કે આ જગતને કેમ કરીને આગળ એ જીવ આગળ ને આગળ વધીને મહાવિદય ક્ષેત્ર સુધી આ લિંક જળવાઈ રે સિમંદર સ્વામી પાસે, એ જ ધીરે ધીરે ખૂબ સારી રીતે રિઝલ્ટ પરિણામ પામે છે. જય સચ્ચિદાનંદ. એક મિનિટ માફ કરજો, મારે બોલવા કારણ કે હું બોલવાના તો આશીર્વાદ મારાથી તો આઈ એમ નોટ કેપેબલ. આપતા પોતાના આશીર્વાદ પણ ભાવના તો કરી શકું કે બસ એમને જગત કલ્યાણનું તો ઈશ્વર દાદા ભગવાન શક્તિ આપે. એ છે ને રજનીભાઈ સાહેબ, મેઇન વાત તો દાદા ભગવાન ક્યારેય પોતાની અનુકૂળતા, પોતાના માટે સુખ, પોતાના માટે સગવડ ક્યારેય દાદા ભગવાને જોઈ નથી. એવી સગવડ લીધી નથી. એવી સગવડ પ્રત્યે એમની દ્રષ્ટિ પણ નહોતી. અને ખૂબ કોમન મેન તરીકે જગત કલ્યાણમાં નિમિત્ત બન્યા. ખૂબ વેરી કોમન મેન, જે અત્યારે આપણે પણ એટલા કોમન ના કહેવાઈએ. આવા દાદા ભગવાને એટલી બધી કરુણા વરસાવી છે કે મહાત્માઓ આપણા હાથમાં વિતરાગ શાસન, વિતરાગની પાઠ આપણને મળી છે. તો વિતરાગની પાઠને સાચવી જાણજો. કારણ કે વિતરાગની પાઠ પર બેસવું એ તૈયાર પાઠ મળી છે. દાદા ભગવાન આટલા બધા સમર્થ, 24 તીર્થંકર ભગવંતોનું ભેળું સ્વરૂપ, એવું એમનું ચારિત્ર, એવી એમની પ્યોરિટી, એવું એમનું તપ. તેમ છતાં દાદા ભગવાને કહ્યું કે અમે તો મહાવીરની પાઠ પર બેઠા છીએ. શાસન મહાવીરનું ચાલે છે, એટલે મહાવીરના શાસનના શણગાર છીએ. અમે પોતે પણ નિમિત્ત સ્વરૂપે આમાં કામ આપી રહ્યા છીએ. ક્યાંય પણ એમનું લઘુપણું ક્યાંય પણ ખંડિત ના થાય એવા લઘુપદમાં બેસી અને બધી સત્તા કુદરતે એમને આપી તો પણ એક પણ સત્તા વાપરી નહીં. ખાલી એક જ સત્તા વાપરી, કેમ કરીને આ મુક્ત થાય અથવા તો મુક્તિને પામે, એનો અનુભવ થાય. એ દાદા ભગવાનને આ તિથિમાં એક જ કહીએ છીએ કે ભલે અમારી અંદર જે માલ નીકળે, અતિ ગંદો માલ, અતિ ગટરનો માલ, અતિ કાચો માલ, તેમ છતાં દાદા એ કાચા માલની પક્ષમાં એક રાઈના દાણા જેટલા પણ ના રહીએ. અને તમને જોતા જોતા તમારા જ જગત કલ્યાણમાં નિમિત્ત બનતા જઈએ.
તો કાચો માલ ગંદો માલ એની મેળે નીકળીને ખાલી થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય છે, બહુ સરસ કહ્યું તમે. આપણી ભાવના જ કરવાની છે, બાકી આપણો માલ તો આપણે જ જાણીએ છીએ. આપણો બે હાજી. ક્વેશ્ચનો છે નિમેશાજી, આપણે લઈ લે. આપણે પેલો કૃષ્ણાનો છે, હાજી. પેલા કૃષ્ણ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે દાદાજીના ઓડિયો ક્લિપમાં સાંભળ્યું હતું કે ફાઇલ નંબર 1 એ ગુનેગારી છે. આ ગુનેગારી છે ત્યાં સુધી શુદ્ધાત્મા રૂપ થઈ ગયા નથી, અંતરાત્મા છે. તો આ ગુનેગારીનો ઉકેલ લાવવો એટલે શું? ગુનેગારીનો ઉકેલ લાવવો એટલે કયા ગુનાનું ફળ છે એ જાણવું. બરાબર. અત્યારે આપણને જે મન, વાણી, કાયા મળ્યા છે, બરાબર, ગુનેગારીના ફળ સ્વરૂપે છે. અચ્છા. કરેલી ગુનેગારીના ફળ સ્વરૂપે છે આ ભવમાં. બરાબર. અત્યારે જે ભવ મળ્યો છે એમાં ગુનેગારી નથી, એમાં ગુનેગારી નથી. ગુનેગારી થઈ ગઈ છે અને એના ફળ સ્વરૂપે અત્યારે આ શરીર, વાણી અને મન મળ્યું છે. બરાબર. હવે જેમ પોતે પોતાના મનને ગુનેગારીના ફળ સ્વરૂપે ઓળખતો જાય, આજે બ્રહ્મચર્ય પાળતા હોય, આપતપુત્ર તરીકે ઓળખાતા હોય અને મનમાં આપતપુત્ર અથવા તો બ્રહ્મચર્યની વિરુદ્ધના વિચાર ફૂટે, બરાબર, અને એ ઓળખાય, દેખાય અને ધોવાય, તો જાણવું કે આ ગુનેગારીના ફળમાંથી મુક્ત થતા જઈએ છીએ. બરાબર. પણ ઘણીવાર શું થાય કે ગુનેગારી થઈ ગઈ છે એ ધ્યાનમાં નથી. બરાબર. અત્યારે એનું ફળ ભોગવીએ છે એ પણ ધ્યાનમાં નથી કે જાણતા નથી. બરાબર. એટલે થાય શું કે અત્યારે ફળ સ્વરૂપે, બરાબર, ગુનેગારીના ફળ સ્વરૂપે એવા વિચાર, એવી વાણી નીકળે અને આપણને અંદર આનંદ આવે. બરાબર. હવે છે એ ગુનેગારીનું ફળ. બરાબર. નાનામાં નાનો એક્ઝામ્પલ કહી દઉં. આજે મારે તમારી બુરાઈ કરવી હોય અથવા મારે તમારી ભૂલો જોવી હોય અને ભૂલો જોયા પછી મારે બીજા ત્રીજાને કહેવામાં આનંદ મળતો હોય, તો એ ફળ મને મીઠું લાગે. પણ ભગવાનની દ્રષ્ટિએ શું છે? તો કે ભગવાનની દ્રષ્ટિએ શું છે? તો કે ગુનેગારીનું ફળ છે અને એ ફળમાં હજી તને સુખ આવે છે, એટલે છૂટાય નહીં. બરાબર. એટલે ગુનેગારી ઓળખાવી, દેખાવી અને ધોવા એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલામાં પહેલું તો કે 9 કલમ એ થઈ ગયેલી ગુનેગારી પણ ઓળખાવે ને ગુનેગારીનું ફળ અત્યારે જે આવ્યું છે તે પણ ખબર પડે. 9 કલમ, નમસ્કાર વિધિ અને આપણી ચરણ વિધિ, શુદ્ધાત્માના ગુણોની ભજના, નિશ્ચય, વ્યવહાર, ચરણ વિધિ. હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, જે આખી આપણી જ્ઞાન ચરણ વિધિ છે. આ બધી વસ્તુ એમાં ચરણ વિધિ, જેમ જેમ તમે શુદ્ધાત્મા એટલે કે હું પોતે શુદ્ધાત્મામાં જેમ જેમ સ્થિર થતો જાઓ અથવા તો જેટલા સેકન્ડ સ્થિર થયો એટલું ગુનેગારીનું ફળ ઓળખાય અને ગુનેગારી શાના આધારે હતી તે પણ ખબર પડે. અચ્છા. બરાબર. કારણ કે કોઈ પણ વસ્તુમાં સુખ આવે એટલે એની ઉપર સાઇન થઈ જાય. હા. સુખ આવ્યું એટલે સિગ્નેચર થાય, પણ એ સુખ આવ્યું એ ડબલ ભૂલ કરીએ છીએ. બરાબર. 4 ગણી ભૂલ કરીએ છીએ. તો કે વધારે ભૂલો થાય ત્યારે
એમાં સુખ આવે. અચ્છા. એટલે ગનેગારી હતી ગયા ભવની, ફળ આવ્યું આ ભવમાં, અને આ ભવમાં દાદા ભગવાન મળ્યા પછી એ ફળને જુદું જાણ્યું, એ હું પોતે નથી. જેમ તમારી અંદર જે ફળ આપે છે, જેમ તમારી અંદર આ મન, વાણી, કાયા જુદા પડતા જાય, જુદા પડવાનો અનુભવ થતો જાય, કે આ જે મને મળ્યું છે નામ, અને નામ જોડે આખું આ લંગર, આખું લશ્કર, એનાથી જુદા પડવાનો અભ્યાસ તમારો જેમ વધતો જાય એમ ફળ દેખાય, ચોખ્ખું થાય અને છૂટાય. અચ્છા. એમાં નવ કલમ હેલ્પ કરે, નમસ્કાર વિધિ હેલ્પ કરે, જ્ઞાન ચરણ વિધિ હેલ્પ કરે, કારણ કે શુદ્ધાત્મામાં સ્થિર થવા માટેનું બહુ મોટું છે. અને જે પ્રકૃતિ પાસે તમે નવ કલમ બોલાવો છો, એ પ્રકૃતિ નવ કલમથી વિરુદ્ધનું જ ઠસો ભરીને આવ્યું છે. બરાબર. જે પ્રકૃતિ પાસે તમે ચરણ વિધિ કરાવો છો, એ પ્રકૃતિ હું કરીને સજ્જડ પાકું કરીને આવ્યા છે. તે ઘણી વાર તો આ ચરણ વિધિ ના કરવા દે, એટલું બધું હું પાકું છે પ્રકૃતિના પક્ષમાં, દેહના પક્ષમાં. હું કંઈક છું, હું કંઈક છું, અને મારું છે એવું સજ્જડ કર્યું છે. તો ચરણ વિધિ એ ભાગને ફિક્કો કરે છે, ઢીલો પાડે છે. જેમ વિધિ કરો નિશ્ચય વ્યવહાર, પેલો ભાગ ફિક્કો પડે, ઢીલો પડે. ઢીલો પડે એટલે અંદરની ગનેગારી વાળું ફળ સ્વરૂપે એ ભાગ અત્યારે જે મન બોલે છે એ ફળ સ્વરૂપે છે. હા, અત્યારે મેં લીધું આપતપુત્ર બ્રહ્મચર્ય, પણ મન બતાવે કે ના, બ્રહ્મચર્ય કરતા તો આમાં આનંદ વધારે છે. તો એ ગયા ભવનું મારું કરેલી ગનેગારીનું ફળ છે અત્યારે. અને ફળમાં હું ફસાઈ ના જાઉં એટલે નવ કલમ ચરણ વિધિ બહુ જ આપણને ટકાવી રાખે, જેથી તરત એ ફળ અંદર બોલે છે એને ઓળખાય, ધોવાય અને છૂટાય. તો સહેલું નથી, અંદર ભેગા જ થઈ જવાય. એટલે જુદા રહીએ તો ગુનેગારી દેખાય, અને શેના આધારે છે એ પણ ઓળખાય. બધું દેખાય. એટલે કહે ને કે જેટલી ઠંડક વધારે એટલું નુકસાન વધારે. ગનેગારીના ફળમાં ઠંડક વધારે આવે, પણ નુકસાન એનાથી વધારે હોય. આપણે દાદા ભગવાન કહે ને કે આઈસ્ક્રીમ ખાઓ એટલે વધારેમાં વધારે નુકસાન ને ઓછામાં ઓછો ફાયદો. બરાબર. આઈસ્ક્રીમ એ શોખનું કારણ છે, એટલે કે મોહના આધારે છે. પણ એ ખાધા પછી એ 2, 4, 10 મિનિટ અંદર ઠંડુ લાગે, બાકી બધું અંદર ગયા પછી નુકસાન જ નુકસાન કરે. એવી રીતે ગનેગારી દાદા ભગવાનને મળ્યા પછી ગનેગારી કોને કહેવાય એ આપણને ખબર પડી. દાદાની 9 કલમ બોલ્યા પછી ખબર પડી કે આને ગનેગારી કીધી, કે અત્યાર સુધી આનંદ કોણ શામાંથી લેતો હતો. ત્યાં સુધી અંદર પડેલી ગનેગારી એવું ઠંડક આપે કે ગનેગારીના પક્ષમાં જ ડિસિઝન લેવાયા કરે. સાચી વાત. અને આ કળિયુગમાં ગનેગારી ડાયરેક્ટ ડિસિઝન ના લેવા દે, ઇમોશનલ કરે, સેન્ટિમેન્ટ કરે, રડાવે, અને ઇમોશનલ રડાવીને આપણી અંદર પડેલી ગનેગારી એટલે કે અંદર પડેલી નબળાઈઓના પક્ષમાં ડિસિઝન લેવડાવી દે. બરાબર. હા, આગળના વધવા. એટલે જોજો આપણા આખા દિવસમાં ડિસિઝન કયા પક્ષમાં આવે છે ખબર પડે. બરાબર. હા, લોભની ગનેગારી હોય તો બધા ડિસિઝન લોભના પક્ષમાં જ હોય. અચ્છા. માનની ગનેગારી હોય તો આખો દિવસ માનના પક્ષમાં હોય. હું કરું છું ને મારા લીધે ચાલે છે ને હું કંઈક હવે જાણું છું, તો તમે જોજો આખો દિવસ તમે અંદરથી એ હું જાણું છું એની મસ્તીમાં જ ફરતા હોય. બરાબર. હા, અને તમને લાગે કે હું છું પોતે, તો કે તમે નથી, એ તો નબળાઈ વાળો છે.
બરાબર. એટલે જેની ગુનેગારી વધારે એના ડિસિઝન વધારે લેવાય. જેની ગુનેગારી વધારે એનું આખું જીવન એની અંદર જ પસાર થઈ જાય. અચ્છા. ફળ સ્વરૂપે હોય ને, ગનેગારીનું ફળ આવ્યું છે આ. હમ. ગનેગારી તો ઓલરેડી આપણે ભાવ કરી ચૂક્યા કે આપણને જો મનુષ્ય જન્મ મળે તો ભલે એકાદ વાર આ મોક્ષનો માર્ગ મળી જાય ચાલશે, પણ બાકી તો બધું આપણે આપણી રીતે જીવવું છે. થોડીક વાર પિક્ચર જોવા જવાય, થોડા કપડા સારા પહેરીએ, થોડુંક આપણે વાતો થાય, થોડું બજારમાં જવાય, થોડું લગ્નમાં જવાય, અને ટાઈમ મળે તો ભલે વચમાં એકાદ વાર સત્સંગમાં જવાય તો વાંધો નહીં. આવું ગનેગારીના આધારે બીજ નાખ્યા આવ્યા તો અત્યારે ફળ શું આવે? તો કે ફળ એ આવે કે એક બાજુ સત્સંગ હોય ને એક બાજુ લગ્ન હોય, તો કે મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવા જવાનું છે. અંદર રહેલી ગનેગારીના આધારે લઈ આવેલું આખું આ પૂઠિયું, મન, વાણી, કાયા, જ્ઞાન અને આજ્ઞાને પણ અંદર બેઠેલાના પક્ષમાં વપરાઈ જાય. ત્યારે દાદા ભગવાનનું તમે જીવન ચરિત્ર વાંચીએ અથવા આપણે બધા સાંભળીએ ને દાદા ભગવાનનું, ત્યારે આપણાથી અંદરથી રડાઈ જાય અથવા અહો 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 થઈ જાય કે કેવી ક્ષત્રિયતા. ભલે પોતે કરતા નહોતા પણ ઓળખ્યા વગર રહેતા નહોતા. એક પરમાણુ ઓળખ્યા વગર દાદાનો ગયો નથી. દાદા કે છે એક પણ પરમાણુ અમારી જાણ બહાર જાય એવું બને નહીં. એ કેવું જોવા જાણવાનું? હા, આપણને કયું જણાય? તો કે એ ભોગવટા વાળું જણાય. જેમ કે આપણને જેમાંથી ભોગવટો આવે અથવા તો આપણને વેદના આવે ત્યારે આપણને થાય કે ના, હવે આ ના જોઈએ. બરાબર. ત્યારે દાદા ભગવાનને નિષ્પક્ષ થયા પછી જોવા જાણવાનું હતું. અત્યારે આપણે લાઈક ડિસલાઈક ના આધારે આવું થઈ જાય છે. બરાબર. રાગદ્વેષ ના આધારે નહીં. જ્ઞાન મળ્યું એટલે રાગદ્વેષ નથી રહ્યા, પણ ગમો અણગમો. એટલે હજી પણ પૂતગલનું સુખ લીધા વગર રહેવાતું નથી. પૂતગલનું સુખ આવે છે એ કરતે છે. આવ્યા પછી એ પૂતગલના સુખને સુખ તરીકે જાણ્યું અને નિકાલ કર્યો સમભાવે, તે પુરુષાર્થ છે. પણ સુખ જોઈતું જ નથી એવું ના બોલાય. બરાબર. એટલે સુખ જોઈતું નથી એ મારા નિશ્ચય સ્વરૂપે છે. કોઈ પણ વિનાશી સુખ જોઈતું નથી, નિશ્ચય સ્વરૂપ. પણ આવ્યું છે, આવે છે તો એનો, કારણ કે મારી ગનેગારીનું ફળ છે આ, તો જ આવે ને. હા, તો જ આવે. મને કોઈ લગ્નમાં ક્યારે લઈ જાય? મને કોઈ બજારમાં ક્યારે લઈ જાય? મને કોઈ પિક્ચર જોવા ક્યારે લઈ જાય? તો કે મારું જ ગનેગારીનું ફળ હોય તો બને ને મને લઈ જાય. બરાબર. હા, સત્સંગમાં બેઠા હોય તો સત્સંગ ના સંભળાય. કોણ આવ્યું, કોણ ગયું, કોણે કયા કપડા પહેર્યા, એ ક્યારે આવ્યા, કેટલા વાગે આવ્યા, એમાં જતું જોજો. કારણ કે નિશ્ચય હજી ગનેગારી વાળો ભાગ નિશ્ચય પાકો થવા દેતું નથી. બરાબર. બરોબર બેન? હા, આશીર્વાદ આપજો કે ફાઇલ 1 ની ગુનેગારી ઓળખાય અને એનો નિકાલ થાય. બસ અરસપરસ આપજો આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે નિમિષાનજી, એટલે પૂર્ણિમાબેન આપણે કાલે લઈશું તમારો ક્વેશ્ચન. તો આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. અનમ્યુટ કરજો. ઓકે, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આપણે આજે ભાનુમતી ઉપાધ્યાય આવેલા છે, તો આપનો આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. જય સચ્ચિદાનંદ ભાનુભાઈ. જય સચ્ચિદાનંદ. બધા આપતપુત્રોને અને બધા જ મહાત્માઓને, આખા જગતમાં વસેલા સર્વ મહાત્માઓને ભાનુબેન તરફથી વિનમ્ર જય સચ્ચિદાનંદ. જય. આજે
આપતપુત્રોને નિમિષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે આપતપુત્રોને મારે એક વાત જ કહેવી છે કે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મને ખબર નથી કે હાર્ટ એટેક કેવું હોય, શું થાય શું નહીં, પણ મારો ડાબો હાથ રહી ગયો તો છોકરાઓને બતાડ્યું. એ છોકરાઓ કે ભાઈ તમને કંઈક બીજું જ છે ને તમને દવાખાને જવું પડશે. તો ઘરમાં મંદિરમાં અખંડ દીવો ચાલુ છે. ત્યાં ગઈ તો તરત જ મને કાંતિ આનંદજી દેખાયા. કાંતિ આનંદજી અમને અમારા ઘરે જ્યારે પગલાં થયા, નિમિષાનંદજી પણ હતા, કાંતિ આનંદજી પણ હતા, ત્યારે એમણે એવું કહેલું કે બેન તમારા ઘરે માતાજીનો વાસ છે. તો અમારા ઘરે અખંડ દીવો ચાલુ હતો એટલે હું દર્શન કરવા ગઈ અને દાદાને કીધું કે દાદા છોકરાઓ દવાખાને લઈ જાય છે, કોરોનામાં હું ક્યાંય જઈ નથી, તો તમે મારી સાથે રહેજો, સંભાળ રાખજો. આટલું જ કહેલું અને દવાખાનામાં ગયા તો ડૉક્ટરે એમ કીધું કે તમને તો અટક ભારે આવી ગયો છે. છોકરાઓએ તરત એમ્બ્યુલન્સ બોલાવી, આ બોલાવી તે બોલાવી. મને જરાય લાગ્યું નથી, મને અડ્યું નહોતું કે મને અટક આવ્યો છે, મારું શું થશે, કાંઈ જ નહીં. એ વખતે મને ઘરેથી નીકળી એ વખતે દાદા ભગવાનના અસીમ જે જયકાર હો, કાયમ સ્વરૂપે હું આ સ્થિતિ બોલ્યા જ કરતી. મને જરાય ખબર પડી નથી દવાખાનું ક્યારે આવ્યું, મારું ઓપરેશન ક્યારે થયું, મારી દવા ક્યારે થઈ ગઈ. દાદાના આશીર્વાદ એટલા હતા કે બસ મને દાદા મારી જોડે ને જોડે હતા. બધા આપતપુત્રોને હું નમસ્કાર કરતી હતી અને ભાનુબેનને કાંઈ અડ્યું નથી કે તમને અટક આવ્યો કે ના તમને શું થયું. આટલી મારી દાદા બ્રહ્મ ભગવાન પ્રત્યે બહુ જ શ્રદ્ધા છે. આપણે જે કહીએ ને મને બહુ ખબર નહીં પડતી હોય, પણ દાદા છે ને એ તમને ક્યાંય પણ તમે જશો કે ક્યાંય પણ આવશો તો ફક્ત દાદા જ તમારી સાથે છે અને દાદા જ તમારું બધું જ કરે છે. એવું ધ્યાન તમે કરજો. મારો છોકરો મેહુલ જોશી જ્યારે એવરેસ્ટ જવાનો હતો ત્યારે મેં એને કીધું બેટા એવું બોલ કે દાદા ભગવાન તમે મારી સાથે ચાલો, અને એમનો નાનો ફોટો મેં આપેલો તો એને એવરેસ્ટ ઉપર એ ફોટો હજી એ મૂકેલો છે. એનો ફોટો પાડીને જ્યારે આવ્યો ત્યારે મેં દરેક મહાત્માઓને આપણા ઉત્સવ કર્યો હતો, હિંમતનગરના મહાત્માઓને બધાને ખબર છે અને બધા આપતપુત્રો પણ આવેલા, મહાત્માઓ પણ આવેલા અને બધાને મારા બાળકને પણ આશીર્વાદ આપેલા. મને પણ આશીર્વાદ આપજો. આપતપુત્રો મારાથી કઈ ભૂલચોક થઈ હોય તો માફ કરજો. બધા મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. દાદાને છોડશો નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમિષાનંદજી આપ વાત કરો ભાનુબેન સાથે. બહુ જ અદ્ભુત અનુભવ કહેવાય. દાદા ભગવાનને હૃદયમાં બેસાડ્યા પછી દાદા ભગવાન સ્વરૂપે આ ટાઈમમાં રહેવું અને મોટામાં મોટો અનુભવ કે કોઈ સાથે નહીં રહે, દાદા ભગવાન સાથે રહેશે અને દાદા ભગવાનને યાદ કરો એટલે હાજર થાય. હાજર થાય એટલે પૂતગલના દુઃખો જરીક પણ નજીક ના આવે, અડે નહીં અને નિરંતર પૂતગલ પોતાના દુઃખનો નિકાલ કરી નાખે. એ વાત અત્યારે આ થઈ. કારણ કે દાદા સ્વરૂપ રહેવું, દાદા ભગવાન માટે રહેવું અને દાદા ભગવાનને અંદર હાજર રાખવા એટલે પૂતગલના દરેક અવસ્થાથી, પૂતગલની અવસ્થા કઈ હતી તો કે ઓપરેશન વાળી હતી, હાર્ટ એટેક વાળી હતી, હાથ રહી ગયો તે હતી. આ એક પણ પૂતગલની અવસ્થા એમને અડી તો નહીં, પણ પૂતગલે પોતે જ એનો નિકાલ કરી નાખ્યો અને પોતે પોતાના સ્વરૂપમાં એટલે કે દાદા ભગવાન સ્વરૂપે અંદર રહ્યા. આ અનુભવ કોઈ માની ના શકે, પણ આવા અનુભવ મહાત્માઓને જ હોય. કારણ કે મહાત્માઓને કોઈની જોડે હરીફાઈ નથી, કોઈને પછાડવા નથી.
અને પોતાની જાતનો પક્ષ લેવો નથી, ત્યારે આવા અનુભવ વારંવાર થાય. કારણ કે જ્યારે મને નક્કી થઈ ગયું કે મારે નિમેશનો પક્ષ લેવો નથી, નિમેશનું જે થવું એ થાય. કેમ? તો કે વ્યવસ્થિતની બહાર નિમેશનું પણ કંઈ થવાનું નથી, અને વ્યવસ્થિતમાં છે તો નિમેશે નિકાલ કર્યા વગર છૂટાય નહીં. તો નિમેશનું જે થાય તે, જ્યારથી મેં નક્કી કર્યું કે મારે નિમેશનો પક્ષ લેવો નથી, ત્યારથી જ મારી અંદર દાદા ભગવાન અનુભવ સ્વરૂપે ખુલ્લા થતા જાય. કારણ કે જ્યાં સુધી મને મારી પ્રકૃતિનો પક્ષ લેવો ગમે ત્યાં સુધી દાદા ભગવાનના અનુભવ અથવા દાદા ભગવાન મારી અંદર અનુભવ સ્વરૂપે મને ઓળખાય નહીં. કારણ કે મારું આખું ધ્યાન નિમેશનો પક્ષ લેવામાં ડાયવર્ટ થયું હોય. અને આવા પ્રસંગમાં જે હમણાં કહ્યું, શરીર દગો આપે છે, શરીર એની અવસ્થા લઈને આવ્યું છે, અને વ્યવસ્થિતમાં આ સમય પાકવો અને શરીરને આ વેદના થવી, શરીરને આવો ભોગવટો આવો, અને એ ભોગવટામાં પોતે અંદર દાદા ભગવાનને હાજર રાખીને જવું, એટલે શરીર આપમેળે નોર્મલ થઈ જાય. ધન્ય છે બેન તમને, અને ખૂબ સરસ અનુભવ. આને કહેવાય કે દાદા ભગવાન હાજર છે, અને દાદા ભગવાનને હાજર કરવાથી કેવા ભારે હિસાબ પણ ન ખબર પડે એમ ચૂકવાઈ જાય છે. આજ દાદા ભગવાનની કૃપા, એમની મહેર. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. બહુ સરસ એક્સપિરિયન્સ, બહુ એક્સપ્લેનેશન સરસ નિમેશાનજી. હવે નિમેશાનજી ત્રિમંત્ર બોલાવશે તો ભાનુબેન તમારે બધા એમને ફોલો કરજો. હો હા, કરી હો ને. સહી મેં લેતો લઈ જા. મેહુલ આવાજ. આગળ પછાડી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોહે સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણં ચ સવ્વેસિમ, પડમમ ભવૈ મંગલમ. પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.